સૌથી પહેલાં દરેકને મારા જય શ્રી કૃષ્ણ, જય જલારામ, હરિઓમ દરેકને. ચાલો આજે આપણે એકદમ સરસ મજાના ક્રિસ્પી બેસનના ચીલા બનાવશું, જેને તમે કેચઅપ સાથે દહીં સાથે ખાઈ શકો છો કે સવારે ચામાં નાસ્તામાં પણ ખાઈ શકો છો. તો એકદમ સરસ મજાના ક્રિસ્પી ચીલા બનાવવા માટે 1 કટોરી બેસન લીધું છે, લીલા ધાણા સમારીને લીધા છે, આદું છીણી લીધું છે, લીલા મરચાં સમારીને લીધા છે, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ ખાંડીને લીધું છે. હવે બેસનને ચાળી લેશું. બેસનનો ઉપયોગ ગમે ત્યારે કરતા હોય ને ત્યારે ચાળીને જ ઉપયોગમાં લેવો. હવે એમાં લસણ, લીલા ધાણા, છીણેલું આદું, લીલા મરચાં અને ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એમાં એડ કરી દઈશું. બધી વસ્તુ એડ થઈ જાય પછી એને મિક્સ કરી દઈએ. હવે એમાં થોડુંક 1 કે 2 ચમચી જેટલું તેલ પણ એડ કરી દઈએ. તેલ એડ કરવાથી શું થશે, એમાં એકદમ સરસ મજાની સોફ્ટનેસ આવશે. બધું સારી રીતના મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરતાં જઈને આપણે એનું ઢીલું બેટર બનાવવાનું છે. સામાન્ય રીતે જે પુડલાનું એટલે કે ચીલાનું બેટર બનાવતા હોય ને એના કરતાં ઢીલું બનાવશું, કારણ કે આપણે ક્રિસ્પી ઢોસા સ્ટાઇલના ચીલા બનાવવાના છે. હવે બેટર બનાવી લઈએ ને પછી એની અંદર થોડીક હળદર નાખી દઈએ, જેથી એકદમ સરસ મજાનો કલર આવે. બહુ હળદર નથી નાખવાની, થોડીક જ એડ કરવાની છે. બેટરને 10-15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. પછી હવે એની અંદર આપણે 2 થી 3 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરી મિક્સ કરી લઈએ. ઢોસા પેનને આપણે પહેલેથી જ સેજ ગરમ કરવા મૂકી દઈશું. હવે એને તેલથી ગ્રીસ કરી લઈશું. જોઈ શકો છો બેટર કઈ પ્રકારનું બનાવેલું છે, ઢીલું બેટર બનાવેલું છે. હવે આમાંથી 1 ચમચા જેટલું બેટર લઈ અને ઢોસાની તવીમાં વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે ફેલાવવાનું છે, જેથી એકદમ સરસ મજાના પાતળા ઢોસા જેવા ચીલા તૈયાર થશે. 3 થી 4 મિનિટ માટે લો ફ્લેમ ઉપર જ આપણે એને પાછળની બાજુ ક્રિસ્પી કરવાનું છે. ઉપરથી માત્ર ને માત્ર થોડુંક જ તેલ એડ કરવાનું છે. હવે આપણે એને બીજી બાજુ ફેરવી લઈએ. આપ જોઈ શકો છો એકદમ મસ્ત જાળીદાર અને ક્રિસ્પી ચીલા તૈયાર થયા છે. બીજી બાજુ પણ આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈએ, જેથી એમાં કાચું ન રહીએ. તો એકદમ સરસ મજાના ચીલા આપણા તૈયાર થઈ ગયા છે. હવે એને રોલ કરી લઈએ. આ રોલ કરી અને તમે બાળકોના હાથમાં નાના રોલ આપી અને એમને પણ ખવડાવી શકો છો. બાળકોને પણ મજા આવશે ખાવાની. એકદમ સરસ ક્રિસ્પી ચીલા તૈયાર થઈ ગયા છે. તો અમે તો બધાએ બહુ એન્જોય કર્યા. તો તૈયાર થઈ ગયા છે આપણા